નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર ભુણાવા ગામ નજીક શક્તિમાન ફેક્ટરી પાસે બપોરના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। રાજકોટથી ઉપલેટા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલર્સની મિની બસ અને ઇન્ડિયન ગેસના બાટલા ભરેલા ટ્રક વચ્ચે ટક્કર થતા એક મહિલાનું મોત નીપજ્યું હતું અને 7 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી। અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોમાં બસના ડ્રાઈવર તેમજ કંડક્ટર સહિત અન્ય 4-5 મુસાફરોનો સમાવેશ થાય છે। ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ગોંડલ અને રાજકોટની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા। મંગળવારે માંડવી વિન્ડ ફાર્મ બીચ ખાતે આવતા પ્રવાસીઓની સુવિધા ખાતર બિન અધિકૃત 139 જેટલા દબાણો જેવા કે લારી ગલ્લા છાપરા વહીવટીતંત્ર તથા નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખીને હટાવવામાં આવ્યા હતા। માંડવી બીચ ખાતે ગુજરાતભરમાંથી પ્રવાસીઓ આવતા હોય તેઓ બીચનો આનંદ માણી શકે અને ધંધાર્થીઓ પણ ધંધો કરી શકે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। માંડવી ફ્રી પ્લાસ્ટિક ઝોન બની શકે તે માટે પણ આ દબાણ હટાવવાની ઝુંબેશ પ્રથમ પગલું છે। મામલતદાર, મુખ્ય અધિકારી જિગ્નેશ બારોટ તથા ત્રણેય એજન્સીની ટીમો દબાણ હટાવવાની ઝુંબેશમાં જોડાઈ હતી। માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજ ગઢવીએ શ્રમજીવીઓ વતી અધિકારીઓને સાંજે 5 વાગ્યા સુધી સમય આપવા જણાવ્યું હતું, પરંતુ અધિકારીઓએ તમામને અગાઉથી નોટિસ આપી જાણ કરેલી હોય મંગળવારે દબાણ સંદર્ભે કોઈ જ ચર્ચા ન કરી ગઢવી વગેરેને સાઈડ પર મુકાયા હતા। શ્રી ગઢવીએ પોલીસ દ્વારા ખસેડવામાં આવતા ઈજા થયા જણાવી પ્રથમ માંડવી સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા રણકપુર ગામની યુવતીને પોસ્ટ વિભાગમાં નોકરી મળી હતી। આ માટે તેને જાતિના દાખલાની જરૂર હતી। કેન્દ્ર સરકારની નોકરી હોવાથી અંગ્રેજીમાં દાખલો માંગવામાં આવ્યો હતો। આ દાખલો લેવા માટે યુવતીના પિતા મામલતદાર કચેરીમાં છેલ્લા 25 દિવસથી ધક્કા ખાતા હતા, પરંતુ દાખલો નહીં મળતા દીકરીને નોકરી જતી રહેશે તેવી ચિંતામાં આપઘાત કરી લીધો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા ઓઢવ વિસ્તારમાં આવેલી રબારી વસાહત પર બુલડોઝર ફેરવી દેવાતા બેઘર બનેલી માલધારી સમાજની મહિલાઓ રોષે ભરાઈ હતી। મહિલાઓનો આરોપ હતો કે કોઈ નોટિસ વિના અમારા ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। મનપાના પૂર્વ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ઓઢવ વિસ્તારમાં કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં ઊભા થઈ ગયેલા ગેરકાયદેસર દબાણો હટાવવા માટે મેગા ડિમોલેશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત ગત 20 જાન્યુઆરીના રોજ ઓઢવની રબારી વસાહત સહિત અનેક ઠેકાણે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું। આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે 40 રહેણાંક મકાનો તેમજ 20 કોમર્શિયલ બાંધકામો દૂર કરી 1833 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી હતી। કચ્છના ભચાઉમાં લાકડિયા પાસે ચોખાની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો એલસીબીએ ઝડપી પાડ્યો છે। એલસીબીએ બાતમીના આધારે હોટલના પાર્કિંગમાંથી દારૂ સાથે 4ને ઝડપી પાડ્યા છે। આ વિદેશી દારૂનો વેપલો અવારનવાર પોલીસને ચેલેન્જ ફેંકતા પોલીસે લાલાક કરીને આખરે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। પોલીસે વાહનમાંથી વિદેશી દારૂની 300 પેટી જપ્ત કરી છે। પોલીસે વાહનમાંથી જુદી જુદી 3 બ્રાન્ડની દારૂની 300થી વધુ બોટલોની પેટી એલસીબીએ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। 2 મહિના અગાઉ દાહોદ પોલીસે ડ્રોન કેમેરાની મદદથી ગુણા ગામે ખેતરમાંથી ગાંજાના વાવેતર સાથે એક મહિલા સહિત 3ને ઝડપી પાડ્યા હતા। તાજેતરમાં ડ્રોન ઉડાવીને પોલીસે જિલ્લામાંથી 1,60,00,000 રૂપિયાના નશીલા પદાર્થો પકડી પાડ્યા હતા, તેમજ મંદિરમાં ચોરી કરીને 4 ચોર જંગલમાં ફરાર થતા પોલીસ દ્વારા તાત્કાલિક ડ્રોનની મદદથી તપાસ કરી 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। હવે ફરી એક વખત દાહોદ પોલીસે ડ્રોનની લાઈવ ફૂટેજની મદદથી મંદિર ચોરીના આરોપીને ઝડપી પાડ્યો છે। સુરતના નવાગામ ડિંડોલીમાં રહેતા પરપ્રાંતીય પરિવારના 13 વર્ષીય કિશોરે સામાન્ય બાબતમાં ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે। ધોરણ 7માં ભણતા દીકરાને માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા લાગી આવવાથી કિશોરે આપઘાત કરી લીધું હોવાનું સામે આવ્યું છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે।
આજે સુરતમાં ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી। ધુમ્મસની ઉપર બિલ્ડિંગો દેખાઈ રહી હતી, જાણે કે ધુમ્મસ રસ્તા પર ઉતરી આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ફેબ્રુઆરીની 2જી તારીખે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ પડી શકે છે। સુરતમાં નશાકારક પદાર્થોના વેચાણ સામે પોલીસે લાલાક કરી છે, ત્યારે કાપોદ્રા પોલીસે બાતમીના આધારે રેડ કરી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો। કાપોદ્રામાં શ્રી રામનગર વિસ્તારમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ગાંજાનું છૂટક વેચાણ કરવા માટે રૂમ ભાડે રાખી તેમાં ગાંજો છુપાવવામાં આવ્યો હતો। પોલીસે રેડ કરી ત્યારે ગાંજો તેમજ હથિયાર બિનવારસી મળી આવ્યા હતા, જ્યારે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે 11 યુવાનોએ જાહેરમાં ભયનું વાતાવરણ ઊભું કરતા વિવાદ સર્જાયો હતો। આ તમામ યુવકોએ ભેસ્તાન શાલીમાર રેલવે ઓવરબ્રિજ પર રીલ બનાવવા માટે દોડાદોડી કરીને વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી કરી હતી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। બાદ ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા તમામની અટકાયત કરી છે। આ 11 યુવકોએ રીલ બનાવતી વખતે બ્રિજ પર દોડધામ કરી હતી। ભેસ્તાન પોલીસે તમામ 11 યુવકોને કાયદાનું ભાન કરાવ્યું હતું અને ભવિષ્યમાં આવી ગેરકાયદેસર હરકતો નહીં કરવાની ચેતવણી આપી હતી। તમામ આરોપીઓએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી છે। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર। આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ, અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।